नेपाळમાં કાઠમંડુ સુરેન્દ્રનગરમાં દંપતી ફસાયા. જોરાવરનગરના વિરમભાઈ ડાભી અને પત્ની હાલ હોટલમાં અટવાયા. 4 સપ્ટેમ્બરે અમદાવાદથી કાઠમંડુ પ્રવાસે ગયા હતા દંપતી. નેપાળમાં ફસાયા અમદાવાદના બારોટ પરિવાર. અશોક રંજન બારોટ એરપોર્ટ પર અટવાયા. બસ સળગાવી દેવાની ધમકી, ટીયર ગેસ છોડાયા. એમ્બેસી સંપર્ક નિષ્ફળ. નેપાળમાં ફસાયા ભાવનગરના નારી ગામના 43 શ્રદ્ધાળુઓ. તોફાનમાં યાત્રાળુઓ અટવાતા પરિવારજનો ચિંતામાં. વિડીયો કોલ મારફતે સ્થાનિક આગેવાનો નેતાઓએ આપ્યું આશ્વાસન. પૂરગ્રસ્ત વિસ્તારોમાં બનાસકાંઠાના ક્રેડાઈ એસોસિએશનની સેવા. લોકોને ખાવા પાણી માટે ફૂડ પેકેટનું વિતરણ શરૂ. સુઈગામ, ભાભર અને વાવ રાહત પહોંચાડાઈ. તો રાપર તાલુકાની અંદર ફતેહગઢ મંદિરની અંદર રેસ્ક્યુમાં સુરક્ષિત બહાર. સ્થાનિક યુવાનોની જાગૃતિથી મોટી દુર્ઘટના ટળી. ભારે વરસાદે મંદિર ઘેરાયું અને પાણી તાત્કાલિક કામગીરી કરાયું. રાપર તાલુકાના 20 ઇંચ વરસાદથી ભારે નુકસાન. મેવાસા ડેમ તૂટ્યો, અનેક ડેમ ઓવરફ્લો. નેશનલ હાઈવે તૂટ્યા, પાકને ભારે અસર. કલેક્ટર આનંદ પટેલ અધિકારીઓની સાથે મુલાકાત. અલંગ શિપયાર્ડમાં ભંગાણ અર્થે જહાજોની સંખ્યામાં ઘટાડો. અમેરિકાના ટેરિફનો પરોક્ષ પ્રભાવ. અલંગ ઉદ્યોગ પર ડોલર સામે રૂપિયા નબળા. શિપ બ્રેકરો ભારે ખર્ચો. ચોટીલામાં હાનિકારક કેમિકલ ડમ્પિંગ મામલે કંપની સીલ. સુરઈ ગામ અને કેમિકલથી ભૂગર્ભ જળ દૂષિત. પાકને નુકસાન, દુર્ગંધ, આરોગ્ય અને જોખમને પગલે પ્રાંત અધિકારીઓની કાર્યવાહી. રાજસ્થાનમાં તણાયેલા યુવકોનો મૃતદેહ મળી આવ્યો. અમીરગઢ નજીક બનાસ નદીમાંથી મળ્યો મૃતદેહ. પરિવારને સોંપાયો. અમીરગઢ પોલીસે ગુનો નોંધ્યો. હિંમતનગરમાં વિઝા કન્સલ્ટિંગ ઓફિસના ભાંડાફોડ. પૈસા પાસપોર્ટ લઈને સંચાલકો થયા લાપતા. ઓફિસ ફોન બંધ. ગ્રાહકોની ઠગાઈ ભોગ બનવું પડ્યું.